જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. હમણાં માર્કેટમાં શિયાળામાં શાક બહુ સરસ અને તાજું મળે છે, તો હું માર્કેટમાંથી તાજા ગાજર લઈ આવી હતી. તો આજે હું તમારા માટે લઈને આવી છું લગ્ન પ્રસંગમાં બને એવા ગાજરના હલવાની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં આમાં 500 ગ્રામ ગાજર લીધા છે. ગાજરને મેં છાલ કાઢી ધોઈ અને કોરા કરી લીધા છે. હવે એક ડીશમાં ખમણીની મદદથી આ બધા ગાજરને આપણે આવી રીતે ખમણી લેવાના છે. મેં આમાં મીડિયમ છીણ કરી છે, પણ તમારે જો મોટી છીણ કરવી હોય કે ચોપરમાં ચોપ કરીને લેવા હોય તો એમાં પણ તમે લઈ શકો છો. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણા બધા ગાજર સરસ ખમણાઈ ગયા છે. હવે હલવો બનાવવા માટે મેં એક કડાઈ લીધી છે. કડાઈમાં 1 ચમચો ઘી લીધું છે. એમાં કાજુ અને બદામ આપણે થોડા સાતળી લેશું. આમાં મેં કાજુ અને બદામ બંને 50-50 ગ્રામ લીધા છે અને એકના 2 ફાડા કરીને લીધા છે. હવે આપણે આ સતળાઈ ગયેલા કાજુ બદામને એક ડીશમાં કાઢી લેશું. ત્યારબાદ એ જ ઘીમાં આપણે આ બધું ગાજરનું છીણ નાખી દેવાનું છે અને એને મીડિયમ ગેસે 2-3 મિનિટ સાતળી લેવાનું છે. આમાં આપણે બહુ ઘીની જરૂર નથી પડતી. આ બહુ જ ઓછા ઘીમાં હલવો તૈયાર થઈ જાય છે. ગાજર થોડા સતળાઈ ગયા બાદ મેં એમાં 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ લીધું છે, એ નાખશું. એક નાનો બાઉલ ખાંડ નાખશું અને 2 ચમચી મેં ઘરની મલાઈ લીધી છે, એ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી દેશું. પછી જ્યાં સુધી દૂધ બળે ત્યાં સુધી આપણે એને ચડવા દેશું. હવે તમે જોઈ શકો છો હલવામાંથી દૂધ બધું બળી ગયું છે. તો હવે આપણે એમાં અડધો બાઉલ જેટલો મિલ્ક પાવડર નાખશું અને કાજુ બદામ જે આપણે સાતળીને રાખ્યા હતા એ નાખશું અને 1 ચમચી જેટલો એલચી પાવડર નાખી દઈશું. અને હવે આ બધાને સામગ્રીને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે હલવામાં મલાઈ અને મિલ્ક પાવડર નાખ્યો છે, તેથી આપણો હલવો એકદમ ક્રીમી બનશે. તો આમાં આપણે માવાની જરૂર નહીં પડે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ક્રીમી આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.